પાટણમાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે। ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખના સમર્થનમાં હવે કેટલાક આગેવાન આવ્યા। કોંગ્રેસ સાથે જોડાયેલા આગેવાનોએ પત્રકાર પરિષદ યોજી પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બાબુજી ઠાકોર પર આક્ષેપ કર્યા। ભાજપના ઇશારે બાબુજી ઠાકોર કામ કરતા હોવાનો આક્ષેપ છે। પૂર્વ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર ભાજપની બી ટીમ છે। ચૂંટણી સમયે ચોમાસાના દેડકાની જેમ આવી જાય છે તેવી વાત કહેવામાં આવી। 2 દિવસ પહેલા જે અમારા પૂર્વ પ્રમુખ માનનીય બાબુજી ઠાકોર દ્વારા જે પ્રેસ યોજવામાં આવી હતી, જે અમારા ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગ્યામરભાઈ દેસાઈ વિરુદ્ધ એ તમામ ખોટા સાબિત થયા છે। કારણ કે કિરીટભાઈ જોડે આ ઠાકોર સમાજના તમામ આગેવાનો આજરોજ આ પ્રેસમાં સામેલ છે અને બીજે 18 વેન્ડના જિલ્લા સદસ્યો, તાલુકા સદસ્યો, સરપંચો આ મોટી સંખ્યામાં પ્રેસમાં જોડાયેલા છે અને તમામ સમર્થન કિરીટ પટેલને આપીએ છીએ। હમણાં બાબુજી ઠાકોર જે પ્રેસ કોન્ફરન્સ 2 દિવસ પહેલા કરી છે એ પ્રેસ કોન્ફરન્સના વિરુદ્ધની અંદર અને કિરીટભાઈ પટેલના સમર્થનમાં આજે પ્રેસ કોન્ફરન્સ કરી છે અને જે એ પોતે બાબુજી ઠાકોર છે એ પોતે એ સિઝનેબલ નેતા છે અને હંમેશા પક્ષ વિરોધી કાર્યો કરે છે એવું ઘણીવાર સાબિત થયું છે અને પુરાવા બી છે અને જરૂર પડશે તો રજૂ કરીશું। એટલે પોતે એવું સાબિત ના કરે કે અહીંયા પક્ષ બધો ખોટો છે, ક્યાંય દેખાય ને આ બી ટીમ ક્યાંય દેખાય નથી। અને આજે આ બી ટીમ અમને એવું લાગે છે કે ભાજપના ઇશારે ચૂંટણીનો સમય આવે છે ત્યારે પેલા ચોમાસામાં ડેટકા ડેવ કરતા ઊંચા થાય છે એમ સમય આવે ઊંચા થાય છે। તો ઉત્તર ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં જે અત્યારે આંતરિક કકડાટ જોવા મળી રહ્યું છે હવે સપાટી પર આવ્યું। પહેલા જ્યારે દિલ્હીમાં મુલાકાત થઈ હતી જ્ઞાનીબેન ઠાકોર હોય કે પછી અહીંયાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ કે પછી જિલ્લા પ્રમુખો તમામ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળવા માટે પહોંચ્યા અને ત્યારબાદ જે બાબુજી ઠાકોરે આક્ષેપ લગાવ્યા એની સામે હવે કેટલાક આગેવાન આવ્યા અને એ બતાવે છે કે કોંગ્રેસમાં અંદરો અંદર કેવો ડખો ચાલી રહ્યો છે।